તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ અને જય તરકારી સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં. કેમ કે આપણા વ્લોગ જોતા બધા મજામાં આવવાના. આપણે કેમ કે સાટવાની છે દવા, કેમ કે દાદા આપણે કેમ કે લ્યા છે દાંતો લેવા માટે. અને દાંતો આપણે લઈને આવવાનું છે ટુડાર. અને તો સવારમાં પહેલાં આપણે કેમ કે સડા પહેરીને આપણે કરી દીધું કેમ કે સાટવાનો દવા. તો મિત્રો દવા સાટવાનું કામ કરી લે છે. તો શું હાલે ધલકા દવા સાટવાનું એ હાર્યું કરવા અટણમાં પરમાં. કેમ કે અત્યારે ભાઈ દવા છાંટવાનું કંઈ આમાં કામ ધંધો કરી નાખ્યો છે બરાબર. આપણે એક બે પગ પહેલાં ફટાફટ છટાવી દઈને પછી આપણે થોડુંક ભૂંડળા ગધડીને કાઢી નહોતા આવતો અને એવું બધું કેમ કે ટુડેર કાઢી ગયા દાંતો આપણે લઈને આપણે તો ડેરેલી સોંપવાની છે. તો મિત્રો અત્યારે આપણે સીધા આપણે વધ કરવા હતા કેમ કે ફૂગી ગયા ભાગ્યવાળા ખેતર હતા. કેમ કે દાદા એમ કે છાંટવામાં આવતા હતા કેમ કે એનો એક પગ આપણે છાંટી આવ્યા દવા. અને કેમ કે એ દઈ ગયા દાંતો લેવા માટે. તો દાંતો આપણે આવી ગયો છે અને મસ્ત મજાના કેમ કે ક્યાંક ખાલા હોય ને મસ્ત મજાના જેમ કે ભૂંડળા ગધડીને કાઢી ગયા હોય ને ત્યાં આપણે વાવવાની છે ટુડેર. અને જો કેમ કે વરસાદ થતો એટલે પાણીની અંદર આપણે ભરાણું હોય ને વાજરની અંદર કેમ કે માંડવી પણ મસ્ત મજાની હતી બરાબર. અને ત્યાં ગધડીને ટુડેર ભરી કેમ મસ્ત મજાનું બધું હતું ત્યાં જ મિત્રો ભરી ગયું હોય ને તો એની વાત જ કરો ને. અને ઈરનું પણ રોકાણ તો મસ્ત મજાનું થઈ ગયું. જો કેમ કે નવી નવી ફૂટ પડી છે ને હવે આપણે એને વાવવાની છે ટુડેર. અને તો કેમ કે સોંપવી પણ જોવે અને કેમ કે મસ્ત મજાનો કેમ કે મોલ ને સારો છે એટલે ભીંડા ગધડીનો કેમ કે આજે તો રખડું રાખવું છે. નકર ભીંડા કેમ કે સવારમાં પોરમાં જ પૂગી ગયા હતા કેમ કે ટુડેર એને બાટી જાય ને એ આપણે પાછી વાવવી પડે. ભીંડા રખડું તો આજે આખી રાત કરવું તો જોહે. અને એ ઉપર ચડીને આપણે કામ હોય કેમ કે દવા છાંટવાનું ગમે એ કામ હોય જ. અને ગરમી એવી રીતે થાય ને એની મિત્રો એની વાત જ કરો નહીં. તો મિત્રો એને મિત્રાણી મિત્રો આપણે વાત કરવામાં આવે ને તો તમે જોઈ શકતા છો કેમ કે માંડવીની અંદર આપણે કંઈક નેતા હતા ને નેદવાનું મિત્રો કામ હોય જ નહીં. કેમ કે આજે મિત્રો ખડનો અંદર કેમ કે ગરા એવું જ નથી. કેમ કે મિત્રો હજી ગારો એટલું બધું છે ને એની વાત જ કરવામાં. જો અત્યારે કેમ કે સોલાર કેમ કે ભીની થઈ ગઈ અને આપણે ટુડેર આવતા ને ગધડીનો દાંતો આવેલો ને મસ્ત મજાનો. કેમ કે આપણે માંડવીની અંદર એમને ટુડેરને આપણે હાર મૂકેલી અને સોંપતા હતા ટુડેર. અને કેમ કે વિરવડો હારી પણ ના કેમ કે દાંતો હાલવાનું બંધ થઈ ગયું ને આપણે અડધી સુધી તો ટુડેરના દાંતો વાવી દીધી. કેમ કે ટુડેરે વાવી કેમ કે જોહે કેમ કે બરી ગઈ વધારે. અને જો આપણે પહેલા માંડવી છે ને બરાબર આપણે કેમ કે આવી રીતના કેમ કે પાણી ભરાણું ને ખાલા ને વાવું છે. તો મિત્રો આ કૂતરાની ફોજ ક્યાંકથી ગધડી દોડી આવી અનોખી રીતે મિત્રો કૂતરાની ફોજ બાંધા ગધડીને જો બાંધા મિત્રો. હા એટલા મિત્રો કે કૂતરા જેવી રીતના ધોઈડા એટલા ગધડીને હે 10 કૂતરા જેટલા એક તરફ ધોઈડા આવ્યા. અને મેં કીધું હવે તો બાંધવામાં કેમ કે એક્સપર્ટ છે અમારા બધા કૂતરા કેમ કે ભાડજીની અંદર. અને મેં કીધું આપણે એને ફટાફટ બપોરા કલાક કરી નાખીએ. બપોર પછી જો વરસાદ નહીં આવે ને તો આપણે હવાની ટુડેર કેમ કે ટુડેર આખો દિવસ કેમ કે વાવવાનું કામ છે. તમે જુઓ કેમ કે આ ભીંડા ગધડીને હારી પીરના કાઢી ગયા. તો મિત્રો આપણે કેમ કે બહાટી કેમ કે વાદરા પણ એવા મસ્ત મજાના થઈ ગયા છે ને આપણે એને વાત કરવામાં આવે તો મુંડાને આપણે મારવા માટે કેમ કે દવા લઈ આવ્યા છે બરાબર. અને મિત્રો અત્યારે કેમ કે જોઈ શકતા છો વાત કરે મિત્રો તમે પાછળનો મારો નજારો તમે જોઈ શકતા હશો ને કેમ કે વરસાદ આવવાની કેમ કે તૈયારી થઈ ગઈ છે ને એટલી બધી મસ્ત મજાની આગાહી એટલી અને ગરમી એટલી અંદર આપણે દવા છાંટીએ ને તો તમને પહેલાં દવા બતાડી દઈએ બરાબર. અને આપણે એના હિસપપ છાંટવાના તમે જુઓ કેમ કે 70 ml નાખવાની છે. કેમ કે આ મુંડાની સ્પેશિયલ દવા મિત્રો છે. અને કેમ કે આ પાકને નુકસાન ના કરે ને એ આપણે દવા લેવા હોય તમે જુઓ કેમ કે આ બાજરો ને ઘઉં ને બધા છપેલું હોય તમે રીંગણા ને ટમેટા ને બધું નાખેલું હોય. અને હવે આપણે દવા આપણે મારવાની છે અને આપણે ભૂતિયાવાઈમાંથી આપણે કેમ કે પાણી ભરીને આપણે આ છાંટવાની છે દવા. 20 પપ મિત્રો આપણે છાંટવાના છે આજે. કેમ કે હાય હું ગમે એવું થાય ને વરસાદ દાદક ના થાય ને આપણે છાંટવાના. અને મિત્રો આ દવા આકરીની એદણીની લાગે કેમ કે મોઢું આપણું એના બરવા માંડે ને એટલું કેમ કે ખેંચાવા માંડે ને એવી રીતે કેમ કે સ્કીન થવા માંડે ને એટલે બહુ જ ઓલું થાય કેમ કે અઘરી મિત્રો આ દવા છે. તો મિત્રો તમે બધા મારી પાછળ એકવાર તમે પેલા નજારો એકવાર તમે જોઈ લો. જો મિત્રો આ મિત્રો આ વરસાદ દવા છાંટવા દે કે નથી થતો ને આજે રિએક્શન જોવાનું છે. અને આપણે કેમ કે વિડીયો શૂટ કરી શકશું કે નહીં કરી શકશું ને આપ તો આપણે પપ એટલા છાંટવાના 3 પપ તો આપણે હબાવને ઉલારી દીધા અને આપણે 1 પપ છાંટવાના. કેમ કે 1 પપ વધી ગયો કેમ કે 1 હાર્યો હતો મેં તો 20 જ ગણી હતી. 1 પપ વધી ગયો અને આજે રિએક્શન જોવાનું છે. કેમ કે ભાઈ ગરમી એટલી થાય છે ને રહેવાતું જ નથી મિત્રો. ક્યાંય રહેવાતું નથી. ઘરમાં જાવ તો ઘરમાં એટલી ગરમી થાય ને બહાર બે જાવ બરાબર એટલા નીતરી રહ્યો. કેમ કે પપ્પા આપણે હબાવને છાંટ્યાના એની વાત જ કરું ને 3 પપ તો હજી છાંટી દીધા. અને આપણે દવા છાંટા છે કે નથી છાંટા વિડીયો થોડું કન્ટિન્યુ બની જાય તમને પણ મદદ જો. તો મિત્રો આપણે દવા તો એટલી બધી છાંટી કેમ કે 9-10 પપ જેટલા હતા અત્યારે આપણે છાંટી દીધા. અને વાગ્યા છે 4:30 જેવું મિત્રો. કેમ કે વિડીયો શૂટિંગ કરવા વાળો કોઈ છે નહીં. બાકી તો આપણે કેમ કે દવા છાંટવી તમને બધાને બતાડવા નહીં મિત્રો. કેમ કે મુંડાની દવા આપણે મારી કેમ કે માંડવી પણ મસ્ત મજાની કેમ કે ક્યાંક ગધડીના છોડવા હોકા માંડ્યા ને મુંડો પણ ક્યાંક નીકળ્યા એટલે મુંડાની દવા આપણે મારી દીધી. એમાં 3500 રૂપિયા મિત્રો ડોઝ આવ્યો ને ગધડીને માંડવી કેમ કે મસ્ત મજાની છે. પણ હવે થાય તો સારામાં સારી કેમ વાત છે. હવે મુંડો ખાઈ ગયો ને તો આપણે કેમ કે કાંઈ વધવા નથી કેમ કે જુગાર જેવું થઈ જાય. તો મિત્રો હવે તો વાત કરવામાં આવે ને તો મિત્રો અત્યારે વાગ્યા છે 6 જેવું થઈ ગયું. અને આપણે વાત કરવામાં આવે તો સીધા હોય જાય કેમ કે માંડી જોવા માટે કેમ કે મુંડા કેમ કે પરબે જો નીકળ્યા હોય તો સારી વાત છે. બાકી કેમ કે મિત્રો જમીનની અંદર મુંડો છે ને આવ્યો ગજબ રીતનો મિત્રો. આપણે તો કેમ કે નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા હતા આજે મિત્રો. છાંટ્યા છે અત્યારે 14 પપ જેટલા છાંટી દીધા. કેમ કે બપોર પછી તો આપણે વર્ગ્યા હતા કેમ કે ખાઈને સીધા જ વર્ગી 1:30 વાગ્યામાં વર્ગી ગયા હતા. અને મિત્રો અત્યારે તમે રિક્ષાનો અવાજ સંભળાતો છે મિત્રો. રિક્ષા બહાર છૂટતી તો ઘડીક વાર આપણે બ્લોગ બંધ કરી દે કેમ કે કાનના પડદા ફાડી નાખે.
તો મિત્રો આપણે માંડવી પર જોવા આવી ગયા ને પછી આપણે થોડુંક વધારાનું કામ આવી ગયું. ગધડીના ભીંડા આવી ગયા મિત્રો, ઓલા ખૂણે ભીંડા આવી ગયા. અને આપણે તમે માંડવી જોવા માટે મિત્રો કેમ કે સ્પેશિયલ આપણે આવી ગયા તો માંડવી પણ મસ્ત મજાને જોઈ છે. તો મુંડાનું કાંઈ એટલું બધું રિઝલ્ટ આવ્યું નથી કેમ કે થોડા દિવસ જાય પછી મુંડો મરે ને પછી તમને બધાને આપણો વિડીયો બનાવે કેમ કે મુંડા મરી ગયા છે બરાબર. મુંડાને કેમ કે ઝેરવારે ખતરનાક દવા હોય ને તો જ મુંડો મરે, કેમ કે મુંડો ઘડીક વારમાં મરે જ નહીં. મુંડામાં એટલું કેમ કે ઓલું હોય ને કેમ કે માણાને પણ મારી નાખે, કેમ કે માણા પાસે એટલો બધો પાવર હોય ને પણ માણાને પણ ઉડાડે. મિત્રો આપણે ભીંડા ટકડા જવા હોય ને તો આપણે કેમ કે એકલા જવાનું ના હોય કેમ કે આપણો સાથીદાર તો ભેગો જ હોય. તો હાલે લકી આપણે જો તગડવાનું છે ભીંડા, હાલ મારા ભાઈ ભેગો આવી લાય પછી આપણે હબાવના જે ભીંડા ટગડવાનું છે બરાબર. મિત્રો અમે લકીભાઈ જાય છે તો બરાબર, અને ભીંડા ટગાડવાનું કામ કે હબાવ કરવાનું છે. ભીંડા પહેલાં કેમ કે તમને પહેલાં વિડીયો શૂટિંગ કરીને પેલા બતાવી દઉં છે આઘા છે કેમ કે બોલશું ને તો ગધડીને હોરિયું એવું થાય. તો માંડવીના તો કેમ કે ખાવાનું બધે ટુડર વાવીને આપણે કેમ કે પાછા ગધડીને પૂગી ગયા. તો મિત્રો જેથી કરીને તમને ભીંડા દેખાતા તમે જો કેમ કે અમારા સામે ઊભા થઈ ગયા છે અને બે ભીંડા છે ને અમે એને લકી ભાઈ છે બરાબર. અને તો પેલા ભીંડાને કેમ કે તગડવા તો મિત્રો ભાગ્યું આપણે થોડીક વાહ છાટ રાખીએ જે મિત્રો પૂછડી ગલાવીને ભળભળાથી ભાગે ને આપણે એને મિત્રો શાટ સખાવાની છે બરાબર. આજે કેમ કે મારા તો નહીં ગધડીને આપણે પૂગવા તો દઈએ ધોઈડે કેમ કે બહુ તાકાતવાળું હોય ભીંડું જો ઉપર પારા ઉપર જશે ને આપણે હંધેડાની અંદરથી જવાના તગડવા માટે તો પેલા ફટાફટ તગડી આવીએ. તો મિત્રો ભીંડળાએ તો ગધડીને હા સડાવ દીધો ગજબનો મિત્રો કેમ કે ધોઈડવાને કેમ કે છાતીમાં હા ભરવા માંડ્યો તો અમારો કૂતરો પણ હાફી ગયો જો ચીપડા કાઢવા માંડ્યો હા કરવા માંડ્યો. અને મિત્રો આજે ગરમી એવી રીતે કરી અને આજે ભીંડા થઈકવા અને આજે ટુડેર કાઢી આ ટુડેર વાવીને મેં તો ટુડેર ગધડીને કાઢી જવાની છે કેમ કે અડધી તો આપણે વાવવાની બાકી રહી ગઈ અને કાલે આપણે શેઠ આવશે ને તો આપણે ટુડેર વાવવાની છે. અને કેમ કે એ કેશોદથી બેરાણ લઈ છે કેમ કે અલગ અલગ બેરાણ ના હોય, એક જ બેરાણ હોય. અને મિત્રો આજે હા સડાવ દીધો ભીંડા આવે તો ગધડીને આવે કેમ કે ધોઈડવો મિત્રો બે ભીંડા હતા પણ આવો બે આપણે બાબી જેવા લાગે મિત્રો ભીંડા હતા ને ગધડીને કેમ કે આમ કુંઢવાળા બાજુ આમ ગયા કેમ કે ગામ બાજુ મિત્રો વહી ગયા કેમ કે ગામ આપણે થોડુંક નજીક થાય એક બે ખતરવા થાય. અને મિત્રો કેમ કે આપણે દેશીના વાડીના વ્લોગ હોય ને એટલે તમને બધાને મજા ના આવે. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. અને બીજો દિવસ સૂકી ગયો ને આપણે સવારમાં વહેલા દવા છાંટી જ દીધી મિત્રો 10:30 થયો ને આપણે કેમ કે દવા વહેલી છાંટી દીધી. સવારના મિત્રો વળી ગયા 8 પપ મિત્રો છાંટી દીધા. ને કાલે આપણે સાઈટ હતા કેટલા પપ છે ખબર છે કેમ કે કાલે 12-13 પપ જેટલા મિત્રો એક ધારા સાઈટ હતા ને કેમ કે આજે પણ જો કેમ કે થાકી ગયા કેમ કે વધારે થાકી ગયા કેમ કે કાલે પણ એટલા બધા પપ થઈ ગયા ને આજે પણ એટલા સાઈટ છે 8 પપ તો સવારમાં હરકાને હટાણે આપણે છાંટી નાખ્યા. તમે જો આ બરાબર આપણે કેમ કે સાઈટું કેમ કાલે ઓલી બધું હરકાતા મિત્રો કેમ કે માંડવીના કેમ કે તો વાવેતર વધારે થયા છે. અને હવે આપણે જવાનું છે નેદવા માટે કેમ કે નેદવાનું કેમ કે કામ થઈ ગયું છે ચાલુ. અને કેમ કે ટોડર વાવવાની હોય કે નહીં વાવવાની તો આપણે પહેલાં ઓલા ખેતરમાં જઈને આપણે જોઈએ કેમ કે ત્યાં બધું શું આયોજન છે. ત્યાં નેદવાનું હોય તો આપણે પહેલાં નેદવાનું કરી જ નાખવાનું કેમ કે ખડમાં થોડુંક વધારે ભરાઈ ગયું. મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 જેવું ને આપણે હવે જમવાનો ટાઈમ થઈ ગયો અને ફટાફટ જેવો કેમ કે ખડનો ઢેગલો પણ મસ્ત મજાનો કરી લીધો ને હવે આપણે જવાનું છે જમવા માટે. તો 12:30 જેવું થઈ ગયું ને એટલે મેં કીધું ફટાફટ જમતા આવ્યા. જમીન પછી આપણે વરગવાનું છે કેમ કે આ ડૂસો કાઢવાનો છે ખડ. તો મિત્રો ખડ એટલું થઈ ગયું ને તો કેમ કે આપણે એક વાર તો પૂગી નહીં કેમ કે ક્યાંક ટુડર કાઢી ગયા ટુડર વાવવાની હજી બાકી છે. તો હજી કેમ કે વાહ મોડી થાય ટુડર તો વાંધો નહીં કેમ કે નોખી પકાવી જોઈએ. તો મિત્રો ત્યાર પછી આપણે 2 વાગી ગયા ને સીધા પૂગ્યા કેમ કે ટ્રેક્ટર લઈને કેમ કે ટ્રેક્ટર મિત્રો આપણે સાઈડમાં રાખી દીધું. તમે દેખાતું છે કેમ કે આપણે સાઈડમાં રાખી દીધું. અને આપણે હવે કેમ કે માથે ભારી લઈ જાય કેમ કે ખેટું પેટ્રોલ ભરવું નથી કેમ કે અત્યારે કેમ કે ટ્રેક્ટર આપણે લઈ જાય કેમ કે એવરેજ ટ્રેક્ટરમાં થોડુંક વધારે હારી દે કેમ કે ભંગાર જેવું હોય તો ગધેડ 1 પિસ્ટન વાળું છે પણ અવાજ હારી કેમ કે એવરેજ હારામાં હારી દે છે કેમ કે વાંધો છે નહીં. અને હવે આપણે જવાના છે નેદવા માટે કેમ કે નેદવું પણ જોવે કેમ કે ખડ એટલું બધું જમાડ્યું હોય ને એની વાત જ કરો બાકી માંડી થઈ ગઈ મસ્ત બધાને કેમ કે હાથી બાતું એકવાર આપણે હાંકવું જોઈએ કેમ કે ખડ બળનો વિનાશ થઈ જાય અને ઝીણું હોય બધું પડી જાય. તો મિત્રો આપણે કેમ કે ખડની ફારી કેમ કે તમે જોઈ શકતા છો કેમ કે જાય ટ્રેક્ટર ઉપર બેહાડીને જાય અને ભાઈ આપણે કેમ કે ડોક દુખવા માંડી છે કેમ કે મિત્રો વજનવાળું ખડ હતું ને આપણે પુગાડી કેમ કે વાથી પોલે જોવો મિત્રો ઓલો કેમ કે તમને દેખાતું નહીં ત્યાંથી પુગાડી છે તો અહીંયા મિત્રો રોડના કાંઠા સુધી. તો મિત્રો થાકી તો એવો લાગે ને કેમ કે 2 ભાર ઉપાડી મિત્રો કેમ કે 50 કિલોને નહીં તો કેમ કે 2 મણની તો મિત્રો ફાઇનલ હોય છે જ કેમ કે 40 કિલો તો મિત્રો થઈ જ જાય. મિત્રો વજન એવો હતો ને કેમ કે એમ જેમ લાગવા માંડ્યું કે ભાઈ આ ભારી છે કે પાટણ છે એવી રીતનું કેમ કે મિત્રો ભારી ઉપાડીને આવ્યો તમારો ભાઈ આજે કેમ કે થાકી એટલો ગયો અને નેદવાનું કામ એટલું હાલે કેમ કે બહી હાલે.